અને દૂધ બગડી ગયું છે તો કોઈક ઉછીનું આપે, પણ એમ કહેવાય કે હવે મારા છોકરા 2 ઘૂંટડા પી ગયા છે, હાલે એવા નથી, તમારા ઉછીના દ્યો એમ. એટલે આવે ને રામ નારાયણ કરવા તો રામ રામ પરાયણે હાથ પકડે કે રામ રામ, પણ એલા પણ અમે તમારા વ્યવહાર નથી, અમે સાધુ છીએ, અહીં પગે લાગતા શીખ. આ શિષ્ટાચાર છે, આ શિષ્ટાચાર આપણે શીખવો જોઈએ. જે દેશમાં ગાયની પૂજા છે, દેશમાં વૃક્ષની પૂજા છે, જે દેશમાં તુલસીની પૂજા થાય છે, ત્યાં ગંગાને પવિત્ર કહે છે, જ્યાં ગિરનારની પરિક્રમા થાય છે, આ દેશમાં આટલા બધા વૃદ્ધાશ્રમ કેમ? વિક્રમભાઈ આંકડા સાથે તમને કહું, ગુજરાતમાં 3000થી વધારે વૃદ્ધાશ્રમો છે, ખાલી ગુજરાતમાં જ. શ્રવણની વાતો અહીંયા જ થાય છે. ગણપતિએ મા બાપની પરિક્રમા કરીને બધા વર્દોને રીધી સીધી મેળવી લીધી, વાતો અહીંયા જ થાય છે. તો અહીંથી અહીંયા એટલા બધા વૃદ્ધાશ્રમો કેમ આવ્યા? કારણ કે આપણે ક્યાંક સંસ્કાર આપવામાં બહુ લુપ્ત થયા છે, ક્યાંક મોડા પડ્યા છે. તમારું બાળક એ તમારું ભવિષ્ય છે, તમારું બાળક એ વિશ્વનું ગૌરવ છે, તમારું બાળક એ તમારી શાન છે. એને નાનપણથી આ સંસ્કાર આપો. તમે હિન્દુ છો એની ઓળખ કઈ છે તમારી પાસે? આજે તો હમણાં ઘણા બધા છોકરા બેઠા છે ને કહેતો તમે હિન્દુ છો એની ઓળખ કઈ તમારી પાસે? તમારા કપાળમાં તિલક નથી, તમારામાં ચોટી નથી, ધોતી નથી, પાઘડી નથી, તમને એક હાલો ગાયત્રી મંત્ર આવડતો નથી. તમે ક્યાં હિન્દુ છો? કયા એંગલથી હિન્દુ છે પૂછો. અન્ય ધર્મના લોકોને તમે જોઈ લો, એના ધર્મનો કેટલો આદર કરે છે, એના ધર્મના વડાઓ છે એનો કેટલો આદર કરે છે. આપણે ક્યાં ઊભા છીએ? ધનસુખનાથ બાપુ રોજ ઠપકો દેતા હું જોતો હોઉં. એટલે આવે ને રામ નારાયણ કરવા તો રામ રામ પરાયણે હાથ પકડે કે રામ રામ, પણ એલા પણ અમે તમારા વ્યવહાર નથી, અમે સાધુ છીએ, અહીં પગે લાગતા શીખ. આ શિષ્ટાચાર છે, આ શિષ્ટાચાર આપણે શીખવો જોઈએ. એનો ભાવ સાચો જ હશે, એમાં નો ડાઉટ, એનો ભાવ ખૂબ સારો છે, પણ શિષ્ટાચાર પણ હોવો જોઈએ. આ બાળકને પહેલા શીખવાડો. આ માતાઓને કરબદ્ધ પ્રાર્થના કરું છું, તમારા બાળકને સારા સંસ્કાર આપો. ભલે એને સારી સ્કૂલમાં ભણાવો, પણ એને સંસ્કારનું સિંચન તમારી જવાબદારી છે. અરે હું એમ કહું છું, તમારા ઘરમાં દૂધી બટેટા ભીંડો ને રીંગણા ન બગડે એની વ્યવસ્થા છે. આ માતાઓને કહું છું, છે ને વ્યવસ્થા? શું છે તમારા ઘરમાં? ભીંડો રીંગણા ને બટેટા ન બગડે એના માટે તમારા પાસે બધાને 25, 30, 50 હજારના ફ્રીજ છે. તમારા છોકરા ન બગડે એની કઈ વ્યવસ્થા છે? દૂધી ભીંડો ને બટેટા બીજા આવે, ઉછીના આવે, છોકરા ક્યાં લેવા જાઓ? તમારું બાળક તમારું ભવિષ્ય છે. પછી કે મૂળુભાઈ વિક્રમભાઈ મહાદેવગીરી બાપુ આવ્યા છે અને દૂધ બગડી ગયું છે તો કોઈક ઉછીનું આપે, પણ એમ કહેવાય કે હવે મારા છોકરા 2 ઘૂંટડા પી ગયા છે, હાલે એવા નથી, તમારા ઉછીના દ્યો એમ. એ નહીં હાલે. જવાબદારી તમારી છે કે પહેલાં તમે એને સારા સંસ્કાર આપો. અને સારા સંસ્કાર આપવાથી આપણી વચ્ચે રામપરાથી રૂપલમાં પધાર્યા છે સમસ્ત આહિર સમાજ, એમનું હાર્દિક સ્વાગત કરે છે. માતાજી પોતાનું આસન ગ્રહણ કરે. મારી વાતને હું નંબર પૂરી જ કરું છું. આ ઠપકો એટલા માટે કરું છું કે તમે મારા છો. આ વેદના છે કે જ્યારે આહિર સમાજ ને ઇતર સમાજ જ્યારે કોઈ દ્રષ્ટિથી જોતો હોય છે ત્યારે આહિર કેવો હોય, એનામાં કેવી ખુમારીઓ હોય, એનામાં કેવી વીરતા હોય, એનામાં કેવી ધીરતા હોય, એનામાં કેવો વિવેક હોય. આ વિવેક બહુ, આ દેશ વિવેકનો પૂજારી છે. આ દેશ વિક્રમભાઈ ચિત્રનો પૂજારી નથી, આ દેશ ચરિત્રનો પૂજારી છે. તમારું ચરિત્ર કેવું છે એના ઉપર બહુ આધાર છે. તમે જે દેશમાં રહ્યો છો, જે સમાજમાં જન્મા છો, જે જ્ઞાતિમાં તમે જન્મા છો, એના ઇતિહાસને વાંચો. અને એના ઇતિહાસને વાંચો, એને ઇતિહાસને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરો કે હું કેવી રીતે મારા ઘરમાંથી, મારા પરિવારમાંથી, મારા સમાજમાંથી, મારા ગામમાંથી આ દૂષણ કેવી રીતે દૂર થાય, અમે કેવી રીતે એક બનીએ, એના પ્રયાસો સતત થવા જોઈએ. અને આ સતત પ્રયાસો છે તો જ આપણે પરિવર્તન લાવી શકશું. અને પરિવર્તન બહુ જરૂરી છે. આ પિંડારક ક્ષેત્રમાં આવ્યા પછી સંકલ્પ કરજો, અમે કોઈના ટાંટિયા નહીં ખેંચીએ, અમે બધાનો હાથ પકડશું, અમે એક છીએ, અમે આહિર છીએ. અને ભગવાન કૃષ્ણ એમ કહે છે, સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવિષ્ટો મત સ્મૃતિર જ્ઞાન મોહનં ચ મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતનમ મનઃષ્ઠાની ઇન્દ્રાણી પ્રકૃતિ સ્થાની કરશતી. જીવ માત્ર મારો અંશ છે, આહિર તો મારું હૃદય છે. અને આ હૃદયમાં ભગવાન બિરાજમાન હોય તો મમૈવાંશો આ મારા અંશ છે. એને કેટલો આનંદ થતો હશે અત્યારે એ પણ એ અસ્તિત્વમાં, કારણ કે કૃષ્ણ તો વ્યાપક છે, અસ્તિત્વ એ આનંદ આ તમને જોઈને આનંદ કરતો હોય છે. અરે ગિરી બાપુને આટલો આનંદ થતો હોય તમને ન થાય? નકર એક ટાઈમ જ કથા કરે છે, બેટા પૂછજો. તમને આ ભાળીને એમ થયું કે મારી 2 ટાઈમની કથા સાર્થક થઈ ગઈ. કારણ કે તમે બેઠા છો એ જ એનો આનંદ છે, તમે સાંભળો છો એ જ એનો આનંદ છે. હવે જો તમે આ જીવનમાં ઉતારો તો કૃષ્ણ આનંદિત થાય કે મારા દીકરા, મારા વારસદારો મારા માર્ગે છે. કારણ કે સંસ્કાર એ આપણા જીવનનો પ્રથમ પાયો છે. અને આ સંસ્કાર જ્યારે આપણે આવશે ત્યારે ચોક્કસ
આના કરતાં વધારે આપણે ક્યાંક આગળ જઈ શકશું. વધારે સમયને લેતા ઘણા બધા મહાનુભાવો છે, ઘણા બધા સંતો અહીં પધાર્યા છે. મારી કરબદ્ધ પ્રાર્થના એ છે, અહીંથી એલાઉન્સમેન્ટ જેના નામ જાહેર કરે એ જ વ્યક્તિ ઉપર આવે. શું કામે? આપણી વ્યવસ્થા ન બગડે એટલા માટે. કારણ કે અહીંયા બધા સરખા છે. તુલસીનું પત્ર નાનું હોય કે મોટું હોય, બધા પવિત્ર જ હોય. શાલિગ્રામની શિલા નાની હોય કે મોટી હોય, બધા ભગવાનના સ્વરૂપ છે. એમ આહિર જ્ઞાતિના આંગણે કોઈ પણ આવ્યો, બધા સરખા છે. પણ એક વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા ગિરિબાપુના આશીર્વાદ લેવા માટે, એમનું સન્માન કરવા માટે જેના એ સ્ટેજ ઉપર એલાઉન્સર બોલાવે એ શાંતિથી આવીએ. જે નામ બોલે એટલા જ લોકો આવીએ. આવ્યા પછી માત્ર ને માત્ર જે સાધુઓ છે એ જ આરતી માટે ઉપર આવે છે. એવી પહેલેથી વ્યવસ્થા થઈ છે, એટલે એ વ્યવસ્થાને આપણે જાળવી રાખીએ. અને બાકીના જે આગેવાનો છે એ નીચે ઊભા રહીને આપણે દરરોજ આરતી કરીએ છીએ, એ ક્રમને આપણે શાંતિપૂર્વક જાળવી રાખીએ. કાંઈ અવ્યવસ્થા ન થાય, ભીડ ન થાય. જમવામાંથી લઈ બધી જગ્યાએ એની જવાબદારી આપણા બધાની છે. માત્ર કાર્યકર્તાઓની નથી, માત્ર વ્યવસ્થાપકોની નથી. આમાં બેઠેલો દરેક આહિર સમાજ આ વાતને સંપૂર્ણપણે જાણે છે અને અનુસરે. અને આ કથાને 4 ચાંદ લગાડવા એ મારીને તમારી બધાની નૈષ્ઠિક જવાબદારી છે. અને આ જવાબદારી આપણે ઉપાડવી જોઈએ. હું રોજ તમને થોડો ઠપકો હોય કે ઘૂંટડો પાતો રહીશ, કારણ કે ચૈત્ર મહિનામાં આયુર્વેદ એમ કહે છે કે લીમડો પાવવો જોઈએ. આયુર્વેદ માટે ગુણકારી છે. ગિરિબાપુ તો રોજ તમને મીઠાઈ આપે જ છે. એટલે કારણ કે એ ગીરી છે ને હું ગીરી છું. એ જેની કથા કહે છે એ મહાદેવ પોતે જ હોય, તો પછી તો ઝેર તો કોકને પીવું પડે ને દાદા. એટલે થોડુંક પાય જાણી પણ તમને ગુણ કરશે, તમારા હિત માટે હશે. એટલે વિશેષ સમયને લેતા ભગવાન મુરલીધરને પ્રાર્થના કરજો કે અમારું કલ્યાણ થાય, અમારું શ્રેય થાય, અમારે દિન પ્રતિદિન અમારો વિકાસ થાય, અમારા દીકરાઓ, અમારા દીકરાના દીકરાઓ એ ઉત્કૃષ્ટ બને, ઉદ્ધર્વ ગતિ તરફ જાય અને આ સમાજ રોજ ફૂલે ફાલે અને આગળ વધે. એ ભગવાન મુરલીધરના ચરણમાં પ્રાર્થના સાથે આ દુર્વાસાની ભૂમિમાં ઉપર સર્વેત્ર સુખીના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પચ્યંતુ મા કચ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ. મહાદેવ હર અખિલ ભારતીય યદુવંશી આહિર સમાજ દ્વારા આયોજિત શિવકથા પિંડારાના આજ ચતુર્થ દિવસે આપણી વચ્ચે ઉપસ્થિત સંતગણ, પૂજ્ય માતાશ્રીની ઉપસ્થિતિ છે અને આપણા સમાજના વડીલોની ઉપસ્થિતિ છે. ત્યારે આ તો આહિરોની કરેલી આશુતોષને અરજી છે, બાકી મારા મહાદેવની મરજી છે. સમગ્ર આયોજનને વધાવી લઈ સોશિયલ મીડિયાના રિપોર્ટ આધારે અત્યારે 22,000 કરતાં વધારે 4 વ્હીલર છે ને 1 લાખ કરતાં વધારે સંખ્યામાં અહીંયા આપણે કથા શ્રવણ કરી રહ્યા છીએ. હું આદરપૂર્વક વિનંતી કરીશ, પરમ પૂજ્ય રૂપલબાની ઉપસ્થિતિ છે રામપરાથી, જેઓ વ્યાસપીઠ ઉપરથી શુભ આશીર્વાદ, વ્યાસપીઠના દર્શન કરે, ભાવવંદના અને સન્માન સ્વીકારે. રામપરા સુધી આપણો રાજીપો વ્યક્ત કરી ખૂબ તાળીઓના નાદથી વધાવીએ પરમ પૂજ્ય આઈ શ્રી રૂપલમાં. કેટલું વિશાળ આયોજન. પરમ પૂજ્ય ગિરિબાપુના શ્રીમુખે વહેતી જ્ઞાનધારા આપણને સૌને નવપલ્લવિત કરે છે. ત્યારે એક આવશ્યક સૂચના અહીંથી કહેવી મને યોગ્ય ને ઉચિત લાગે છે કે અત્યારે જ્યારે 12 વાગ્યે શિવકથાનો સમય પૂર્ણ થાય એ પછી બહેનો, દીકરીઓ, માતાઓ, બાળાઓ જમવા માટે એક હારે જ્યારે જાય છે ત્યારે થોડીક અવ્યવસ્થા થાય છે. એક મંડપના ગાળામાં એક ગ્રુપ જાય તો જમવાની વ્યવસ્થા જળવાય. તમને વધાવી લ્યો, આટલી શાંતિ જાળવજો. પરમ પૂજ્ય માલુઆઈમાં જામનગરથી પધાર્યા છે, એમને પણ કરબદ્ધ પ્રાર્થના છે. પૂજ્ય માં આવો, વ્યાસપીઠનું શિવકથાની ભાવવંદના અને આપ અમારું ભાવ પુષ્પ સ્વીકારો. પરમ પૂજ્ય આઈ શ્રી માલુઆઈ માને ખૂબ તાળીઓથી વધાવીએ. यूं तो हम कब के टूट के बिखर जाते, पर मेरी माँ की दुआओं के सामने सारी आंधियाँ लाचार नजर आई. અહીંયા ભગવતી ભમા 108 શક્તિપીઠ પૈકીના મા ધૃતિમાં બિરાજમાન છે. ત્યારે આજે માતૃવંદના કરવાનો અવસર આપણને મળ્યો છે. શિવ કથાકાર શ્રી સુનિલ ગિરિબાપુ ચાચલાણા, એમને ખૂબ તાળીઓના નાદથી વધાવીએ. આ દિવ્ય સન્નિધિઓનું સન્માન એ આપણા સમગ્ર ઉત્સવનું
પ્રોત્સાહન પૂરું પાડે છે.